નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપર એકેડેમીની ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન નંબર 1 જોયો હતો. હવે આપણે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. તો કે આપેલા બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. એટલે આપણે આ આકૃતિમાં જો PQR ત્રિકોણ છે, એની અંદર બિંદુ E અને F એ કઈ બાજુ પર આવેલા છે? P અને PQ અને PR પર. તો નીચેના દરેક વિકલ્પોમાં EF સમાંતર QR છે કે નહીં તે ચકાસો. એટલે કે આપણી જે આ બાજુ છે EF, આપણી આ QR બાજુને સમાંતર છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો આ અલગ અલગ વિકલ્પની અંદર તમને શું આપેલું હશે? બાજુના માપ આપેલા હશે. એના ઉપરથી તમારે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આની અંદર વાપરવાનું અને PE ના છેદમાં PQ બરાબર PF ના છેદમાં FR. જો આ કન્ડિશન, આ શરતનું જો તમારે પાલન થાય તો આપેલા વિકલ્પની અંદર EF સમાંતર QR છે એવું તમે કહી શકો. તો આપણે અત્યારે પહેલા વિકલ્પની વાત કરીએ તો ત્રિકોણ PQR માં હવે લખવાનું આગળ કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી PE ના છેદમાં EQ, PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. જો આ શરતનું પાલન થાય તો આપેલા વિકલ્પ માટે બે બાજુ છે એ સમાંતર છે. તો આપણને રકમની અંદર માપ આપેલા છે. તો PE બરાબર 3.9 સેન્ટીમીટર અને EQ બરાબર આપેલું છે 3 સેન્ટીમીટર બરાબર PF ના છેદમાં FR. તો PF બરાબર 3.6 અને FR બરાબર 2.4. તો અહીંયા તમે જોઈ શકો છો 13 * 39 થાય એટલે અહીંયા બેનો ભાગાકાર આવશે 1.3. એવી જ રીતના તમે 3.6 ના છેદમાં 2.4 કરશો એટલે તમારો જવાબ આવશે 1.5. તો આના ઉપરથી તમે કહી શકો કે આ બે જે બાજુ છે કે બેનો ગુણોત્તર છે શું છે? સમાંતર સમાન નથી. તો આના ઉપરથી તમે કહી શકો કે EF સમાંતર QR શક્ય નથી. હવે આપણે બીજા વિકલ્પ વિશે વિચારીશું. તો બીજા વિકલ્પની અંદર બાજુના માપ ખાલી બદલાય છે, બરોબર? તો આપણે આ જ રકમની અંદર PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR આ શરતનું આપણે પાલન થાય છે કે નહીં એ જોવાનું છે. તો PE બરાબર આની અંદર છે 4 સેન્ટીમીટર અને EQ એટલે કે QB જો તમે EQ કહો કે QE કહો, બાજુનું માપ કેટલું છે? 4.5 બરાબર PF ના છેદમાં FR. તો PF બરાબર 8 અને FR બરાબર 9. તો તમે આ બે ગુણોત્તર જોશો 4 અને 4.5 નો તો તમારો જવાબ આવશે 0.88 બરાબર 8 ના છેદમાં 9 કરશો તો પણ જવાબ આવશે 0.88. તો તમે આના ઉપરથી કહી શકો કે EF સમાંતર QR છે. હવે આપણે ત્રીજા વિકલ્પની વાત કરીએ. તો ત્રીજા વિકલ્પની અંદર બાજુના માપ છે એની અંદર ફેરફાર છે. તો તમે જુઓ પહેલા આપેલી છે PQ બરાબર 1.28 એટલે આખી બાજુનું માપ આપેલું છે. એના ઉપરથી પછી બીજું આપેલું છે PR, બીજી બાજુનું માપ છે 2.56. પછી છે PE બરાબર 0.18, PE બરાબર 0.18 અને PF બરાબર 0.36. તો આના ઉપરથી હવે તમે આગળ જોઈ ગયા ઉદાહરણ નંબર 1 એની અંદર આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને એનું પ્રતિપ્રમેય આ બંનેનો ઉપયોગ કરીને જે પરિણામ સાબિત કર્યું હતું એના પરિણામનો ઉપયોગ કરવાનો છે અને આપણે આ દાખલાને ગણવાનો છે. તો આના માટે શું થશે કે ત્રિકોણ PQR માટે આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તો વાપરશું, એની સાથે સાથે પ્રતિપ્રમેય પણ વાપરશું. તો કેવી રીતના લખશો? તો કે PE ના છેદમાં PQ બરાબર PF ના છેદમાં PR. આપણે આ શરતનું પાલન કરશું. તો PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR. તો આ શરતનું પાલન થાય તો જ EF બરાબર EF સમાંતર QR છે એમ તમે કહી શકો. તો આપણે PE નું માપ આપેલું છે, PE બરાબર છે 0.18
અને PQ બરાબર છે 1.28 બરાબર PF ની વેલ્યુ આપેલી છે એની કિંમત છે 0.36 એના છેદમાં PR બરાબર આપેલા છે 2.56 હવે આનો ભાગાકાર ન કરો તો પણ તમને ખબર પડી જાય કે 0.18 એના ડબલ છે 0.36 અને 1.28 એના ડબલ છે 2.56 એટલે હવે તમે જોઈ શકો કે આનો જે જવાબ આવશે એ જવાબ આનો આવશે તો 0.18 ના છેદમાં 1.28 કરશો તો જવાબ આવશે 0.140 બરાબર 0.36 ના છેદમાં 2.56 એટલે 0.140 તો તમે આના પરથી શરતનું પાલન થાય છે એટલે કહી શકો કે EF સમાંતર QR છે। હવે આપણે દાખલા નંબર 3 જોઈએ તો રકમ શું કહે છે કે આકૃતિમાં જો LM સમાંતર CD અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM ના છેદમાં AB બરાબર AN ના છેદમાં AD એટલે કે જો આકૃતિની અંદર શું કીધું છે LM સમાંતર CD તો LM સમાંતર CD અને LN સમાંતર CD તો LN સમાંતર CD હવે આના ઉપરથી શું સાબિત કરવાનું છે કે AM ના છેદમાં AB બરાબર AN ના છેદમાં AD તો જોતા જ તમને ખબર પડે કે આની અંદર તમારે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને એનું ગતિ પ્રમેય આ બંનેનો ઉપયોગ કરવો પડશે તો આપણે સૌપ્રથમ ત્રિકોણ A B અને C માટે લખીએ તો ત્રિકોણ ABC માટે હવે જો આપણને પહેલેથી આપેલું છે કે LF સમાંતર BC તો આપણે જે પ્રમેયનો ઉપયોગ કર્યો તો એના પરથી તમે લખી શકો આવી રીતના કે AM છેદમાં MB એટલે કે AM છેદમાં MB બરાબર AL છેદમાં LC AL છેદમાં LC આટલું થઈ ગયું હવે તમે શું કરશો આગળ કે બંને બાજુ તમારે શું કરવાના એક ઉમેરવાના બરોબર તો હવે બંને બાજુ હવે જો તમે એક ઉમેરશો તો શું થશે આ નીચેનો MB છે એ ઉપર ગુણાઈ જશે એટલે તમારે જે રકમની અંદર જે સાબિત કરવામાં AM જોઈ છે એ તમને મળશે નહીં તો શું કરશો પહેલા એક વખત છે બંનેને તમે ઉલટાવી નાખશો તો બંને બાજુ ઉલટાવો આપણે પહેલા ડાયરેક્ટ એક ઉમેરી શકીએ પણ તમારે જે સાબિત કરવાનું છે એ તમને ન મળે એટલે આપણે એક વખત ઉલટાવી તો બંને બાજુ ઉલટાવતા MB છેદમાં AM બરાબર LC છેદમાં AL હવે બંને બાજુ એક ઉમેરો બંને બાજુ એક ઉમેરતા તો MB ના છેદમાં AM વત્તા 1 બરાબર LC ના છેદમાં AL વત્તા 1 આપણે અહીંયા લસા લઈએ તો MB વત્તા AM એના છેદમાં AM બરાબર LC આગળ અહીંયા એટલે AL છેદમાં AL હવે તમે આ આકૃતિની અંદર જો MB વત્તા AM MB વત્તા AM બરાબર શું થઈ જાય આખી બાજુ AB તો અહીં તમે લખી શકો કે આકૃતિ પરથી MB વત્તા AM બરાબર AB અને LC વત્તા AL LC વત્તા AL એટલે આખી બાજુ થઈ જાય AC તો LC વત્તા AL બરાબર AC હવે આ બે જે પરિણામ છે એને તમે ઉપરના સમીકરણમાં મૂકો તો શું થઈ જશે AB ના છેદમાં AM બરાબર AC ના છેદમાં AL હવે તમે રકમની અંદર જો કે તમારે જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ તો AM ના છેદમાં AB અહીંયા શું છે AB ના છેદમાં AM તો આપણે શું કરીએ બેને એક વખત ફરીથી ઉલટાવી નાખીએ તો કે બંને બાજુ ઉલટાવતા તમને શું મળશે AM ના છેદમાં
AB બરાબર AL ના છેદમાં AC. આને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. હવે આ જ રીતના તમારે ત્રિકોણ ADC ની વાત કરીએ આપણે. આમાં તમે એ રીતના લખી શકો કે AL ના છેદમાં AC બરાબર AN ના છેદમાં ND. આ જ રીતના હવે તમે જુઓ તમારે સાબિત કરવા માટે શું જોઈએ છે AN ની જરૂરિયાત છે. તો આપણે આયા એવું કહ્યું હતું કે જેની જરૂરિયાત હતી એના માટે આપણે શું કર્યા હતા બંને બાજુ ઉલટાવ્યા. તો આમાં પણ આપણે બંને બાજુ ઉલટાવી. LC ના છેદમાં AL બરાબર ND ના છેદમાં AN. પછી શું કરવાનું બંને બાજુએ ઉમેરતા. તો શું થઈ જાય LC ના છેદમાં AL વત્તા A બરાબર ND ના છેદમાં AN વત્તા A. તો લસા લેવી LC વત્તા AL છેદમાં L AL બરાબર ND વત્તા આ A ઉપર ગુણાઈ જાય એટલે AN છેદમાં AL. હવે ફરીથી આકૃતિ પરથી LC વત્તા AL LC વત્તા AL બરાબર શું થાય AC. અને ND વત્તા AN ND વત્તા AN બરાબર શું થઈ જાય AD. આ બે કિંમત આપણે શેમાં મૂકીશું ઉપરના સમીકરણમાં. તો LC વત્તા AN બરાબર AC. તો અહીંયા મૂકી દઈએ આપણે AC એના છેદમાં AL બરાબર ND વત્તા AN બરાબર AD. તો આપણે AD એના છેદમાં AN. આપણે જોઈ આપણને શું મળ્યું AC ના છેદમાં AL બરાબર AD ના છેદમાં AN. હવે આપણે આને ફરીથી ઉલટાવી નાખીએ તો શું મળશે AC છે એની જગ્યાએ થઈ જશે AL છેદમાં AC બરાબર AN છેદમાં AD. આને આપણે આપીએ સમીકરણ નંબર 2. હવે તમે જુઓ સમીકરણ નંબર 1 અને 2 એની એક બાજુ સમાન છે AL ના છેદમાં AC AL ના છેદમાં AC. તો આના પર તમે કહી શકો કે એની બીજી જે બાજુ છે એ પણ સમાન થાય. તો આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 ને સરખાવો. શું મળશે તમને તો પહેલા સમીકરણ 1 ઉપરથી એક બાજુ લખો AL ના છેદમાં AB બરાબર સમીકરણ 2 ની બીજી બાજુ તો કે AN ના છેદમાં AD. આજે સાબિત કરવાનું છે તમને મળી જાય. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. આકૃતિમાં જો DE સમાંતર AC DE સમાંતર AC અને DF સમાંતર AE હોય તો DF સમાંતર AE હોય તો સાબિત કરો કે DF ના છેદમાં FE બરાબર BE ના છેદમાં EC. આની અંદર પણ તમે જોઈ શકો કે બે ત્રિકોણ બનશે અને ત્રિકોણને અંદર તમારે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે એટલે લાગુ કરવાનું. એટલે એના પરથી શું થશે એક બાજુ છે એ સરખી આવશે અને એના પર તમારે બીજી બાજુને સરખાવવાની. તો આપણે સૌપ્રથમ આ જે બોક્સની અંદર આપેલું છે એના ઉપરથી આપણે બે ત્રિકોણ વિચારીએ. તો પહેલો ત્રિકોણ થાય ત્રિકોણ ABE બરોબર. તો આપણે આ લખીએ ત્રિકોણ ABE માટે હવે જો એની અંદર શું આપેલું છે તમને ત્રિકોણ ABE માટે DE સમાંતર છે AE બરોબર. તો આના પરથી તમે લખી શકો
સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી AD ના છેદમાં DB AD ના છેદમાં DB બરાબર આપણે કયા ત્રિકોણ લીધો ABE તો હવે આ બાજુ થશે BF ના છેદમાં FB FE બરાબર આ તમને શું મળી ગયું ત્રિકોણ ABE માટેનું એક સમીકરણ નંબર 1 હવે આપણે બીજો ત્રિકોણ વિચારી ત્રિકોણ ABC વિચારો તો એના માટેનું શું આપેલું છે કે DF સમાંતર AC તો આમાં પણ લાગશે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય તો આમાં શું લખશો તમે આની અંદર પણ એમ જ થશે AD ના છેદમાં DB બરાબર BE ના છેદમાં EC તો AD ના છેદમાં DB બરાબર BE ના છેદમાં EC આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 હવે તમે સમીકરણ 1 અને 2 જુઓ એની અંદર AD ના છેદમાં DB બરાબર કે કિંમત આપેલી છે તો આના વડે તમે કહી શકો કે આ બેને સરખાવો તો એની એક બાજુ સરખી છે તો બીજી બાજુ પર શું આવે સરખી એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા BF ના છેદમાં FE બરાબર BE ના છેદમાં EC હવે આપણે જોઈએ દાખલા નંબર 5 આકૃતિમાં જો DE સમાંતર OQ તો આકૃતિમાં તમે જો તો DE સમાંતર OQ અને DF સમાંતર OR હોય તો સાબિત કરો કે EF સમાંતર QR તો આની અંદર તમારે પહેલા તો શું કરવાનું બે બાજુમાં બે ત્રિકોણ લેવાના એને આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી બે બાજુનો જે ગુણોત્તર છે એ સાબિત કરશું એના પછી તમને આગળનું પરિણામ મળશે તો આની અંદર તમે જુઓ કે DE સમાંતર OQ આપેલું છે તો આપણે પહેલા એક ત્રિકોણ વિચારીએ ત્રિકોણ POQ બરાબર તો ત્રિકોણ POQ માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી તમે શું લખી શકો તો કે PE ના છેદમાં EQ PE ના છેદમાં EQ બરાબર PD ના છેદમાં DO PD ના છેદમાં DO આને તમે ડાયરેક્ટ સમીકરણ નંબર 1 આપો એવી જ રીતના બીજો ત્રિકોણ વિચારો ત્રિકોણ POR તો ત્રિકોણ POR માટે શું આવશે તો કે PF ના છેદમાં F PF ના છેદમાં FR બરાબર PD ના છેદમાં DO આને આ બીજો સમીકરણ નંબર 2 હવે તમે જો સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સમાન છે તો એવું કહી શકો કે એની ડાબી બાજુ પણ સમાન થાય તો આપણે સરખાવતા PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR હવે તમે આકૃતિમાં જુઓ PE ના છેદમાં EQ PE ના છેદમાં EQ અને PF ના છેદમાં FR PF ના છેદમાં FR તો હવે તમે ત્રિકોણ PQR ની વાત કરતા હોય તો બાજુ PQ અને બાજુ PR આનો શું છે બે સમાન ગુણોત્તરની અંદર વિભાજન થાય છે તો આપણે ગતિ પ્રમેય ભણી ગયા આગળ કે જો બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય તો જે બિંદુઓ વડે રચાતો રેખાખંડ છે એ શું હોય ત્રીજી બાજુને સમાંતર
તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ PQR માટે બાજુ PQ અને PR નું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. તેથી તે બિંદુઓ વડે રચાતી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. બરાબર, એટલે આના પર તમે એવું લખી શકો કે EF સમાંતર Q